આટલો બધો વિષાદ શા માટે ભાઈ? ભવિષ્યના વિચારોનો ઝંઝાવાત આવી ગયો. એવા તે કેવા વિચારો આવી ગયા? જો કહેવા યોગ્ય હોય તો? તારાથી કોઈ વાત છુપાવવા જેવી નથી બહેન. તો પછી કહી દો. વિચારોને વ્યક્ત કરી દેવાથી હૃદય હળવું બને છે. તારા વિયોગના વિચારો આવી ગયા. તને હવે બેણાટ નગરે પહોંચાડવી પડશે ને? ચારેય રાણીઓ ભાઈ બહેનને વાતો કરતા મૂકીને પોતાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ. અલબત્ત રત્નજટીના વિષાદે ચારેય રાણીઓને ચિંતાગ્રસ્ત કરી દીધી. રત્નજટીની વાત સાંભળીને સુરસુંદરી વિચારમાં પડી ગઈ. નંદીશ્વર દ્વીપ પર મુનિરાજ મણિશંખે કહેલું ભવિષ્ય કથન તેની સ્મૃતિમાં આવી ગયું. તેણે રત્નજટી સામે જોયું. રત્નજટીની આંખોમાં તેણે વેદના જોઈ. ભાઈ, મારે બેનાતટ નગરે નથી જવું. હું અહીં જ રહીશ. એમ કેમ બને? તું અમારા સુખનો વિચાર કરે છે, તો શું મારે તારા સુખનો વિચાર ના કરવો જોઈએ? જે ભાઈ બહેનના સુખ સૌભાગ્યનો વિચાર ન કરે તે ભાઈ ન ગુણો કહેવાય. પણ મને હવે સંસારના સુખોનું એવું કોઈ આકર્ષણ નથી રહ્યું. હું અમરકુમાર વિના જીવી શકીશ. ભાઈ, હું તમને છોડીને નહીં જાઉં. બસ તમારી વેદના મારાથી નથી સહેવાતી. નહીં સહેવાય. હું અહીં સુખી છું, પ્રસન્ન છું. ભાઈના ઘરનું સુખ અને પતિગૃહનું સુખ, બંને સુખમાં ઘણું અંતર હોય છે બહેન. પતિગૃહે દુઃખ હોય છતાં સ્ત્રી શોભે પતિગૃહે જ. આ તો મારા કોઈ પૂર્વજન્મના પુણ્ય ઉદયમાં આવી ગયા કે તું મળી ગઈ બહેન. તને પામીને હું ધન્યતા અનુભવું છું. મેં તારા પ્રત્યે અનહદ સ્નેહ કર્યો છે. સહજ રીતે જ એ સ્નેહ બંધાઈ ગયો છે. પરંતુ એ સ્નેહ જ મને તારા વિયોગની પીડા આપશે. તારા વિનાના આ મહેલની કલ્પના મારા હૃદયને હચમચાવી રહી છે. પરંતુ અત્યારથી શા માટે એવી કલ્પના કરો છો? શું આજે જ મને વિદાય આપવાની છે? ના રે ના, હજુ તો થોડા દિવસ રહેવાનું જ છે. પણ મન ભવિષ્યના વિચારો કર્યા વિના રહી શકતું નથી ને. ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યની કલ્પનાઓ કર્યા કરવાનો મનનો સ્વભાવ છે. એટલે તો જ્ઞાની પુરુષો, પૂર્ણ પુરુષો કહે છે કે મનને તત્વચિંતનમાં ડૂબાડેલું રાખો. તત્વચિંતનમાં રમણતા થઈ જાય પછી મન ભૂતકાળના કે ભવિષ્યકાળના વિચારોમાં ખોવાઈ જતું નથી. તારી વાત સાચી છે, પરંતુ તત્વચિંતનનો માર્ગ મારા જેવા રાજા માટે સરળ નથી ને. કેમ સરળ ન બને? ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી હતા ને, તોય તેઓ રોજ રાત્રે તત્વચિંતન કરતા હતા. આત્માના એકત્વનું ચિંતન અને પર પદાર્થોના અન્યત્વનું ચિંતન કરતા હતા. એટલે તો તેઓને અરીસા ભવનમાં પોતાના દેહનું સૌંદર્ય જોતાં જોતાં કેવળ જ્ઞાન થઈ ગયું હતું. આંગળી પરથી વીંટી નીકળી પડી. વીંટી વિનાની આંગળી જોઈને ચિંતનનો પ્રવાહ બદલાઈ ગયો. આધ્યાત્મિક ચિંતન શરૂ થઈ ગયું. આત્માના અક્ષય અરૂપી સ્વરૂપની રમણતા જામી ગઈ. કેવળ જ્ઞાની બની ગયા. મારા વાલા ભાઈ, તમે પણ રોજ આત્મચિંતન કરી શકો. હું તો તમને આગ્રહ કરું છું કે તમે પ્રતિદિન રાત્રિની નીરવ શાંતિમાં શુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન, મનન અને ધ્યાન કરો. તમે અપૂર્વ આત્માનંદ અનુભવશો. અને જો તમે આ કરશો તો મારું અહીં અવસ્થાન સાર્થક બનશે. રત્નજટી સુરસુંદરીની વાત તન્મય બનીને સાંભળતો રહ્યો. તેને વાત ગમી, છતાં તેણે પોતાની મુશ્કેલી બતાવી. તે બતાવેલો માર્ગ સારો છે, પરંતુ ચંચળ અને અસ્થિર મન સુશુદ્ધ આત્મ સ્વરૂપના ચિંતનમાં સ્થિર બની શકે? બની શકે, અવશ્ય બની શકે. નિરંતર એ દિશામાં પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળશે. મનની ચંચળતા, અસ્થિરતા જન્મે છે મમત્વમાંથી ને. પર પદાર્થોના મમત્વને ખંખેરી નાખવા માટે અન્યત્વ ભાવના ભાવવાની. મારા આત્માથી ભિન્ન કોઈ પણ પદાર્થ મારો નથી. હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવ સંપત્તિથી અને શરીરથી પણ જુદો છું. આ વિચાર રોજ રોજ કરતા રહેવાથી મમત્વ ઘટતું જશે ને આત્મભાવમાં મન સ્થિર બનતું જશે. મમત્વના સંસ્કારો તો જન્મ જન્મના છે ને. એવા પ્રગાઢ સંસ્કારો શું થોડીક ક્ષણોના આ પવિત્ર વિચારોથી નાશ પામે?
કેમ નાશ ન પામે? ઘણા વર્ષોથી ભેગા થયેલા ઘાસના ગંજને શું અગ્નિનો એક તણખો બાળી નથી નાખતો? તત્વચિંતન તો ભડભડતી આગ છે. અનંત જન્મોના કુસંસ્કારોના ઢેરને બાળીને ભસ્મ કરી દે. શાસ્ત્રોમાં એવા ઘણા દ્રષ્ટાંતો પ્રાપ્ત થયા છે, મેં સાંભળ્યા છે, અને વર્તમાન કાળમાં એવી ઘટનાઓ બનતી પણ જોઈ છે. આત્મધ્યાનથી, પરમાત્મ ધ્યાનથી અનેક ઘોર પાપી જીવો પણ પૂર્ણાત્મા બની ગયા છે. તો પછી આપણે કેમ પૂર્ણતાના માર્ગે પ્રગતિ ન કરી શકીએ? વળી તમારો તો ગજબ પુણ્યોદય છે. તમને તો પિતા જ જ્ઞાની ગુરુદેવ મળ્યા છે. તમારી પાસે આકાશગામીની લબ્ધિ છે. જ્યારે તમને તત્વચિંતનમાં કે આત્મધ્યાનમાં કોઈ વિક્ષેપ પડે ત્યારે તમે ગુરુદેવ પાસે જઈને તેમનું માર્ગદર્શન લઈ શકો છો. જ્ઞાન માર્ગે અને ધ્યાન માર્ગે પથ પ્રદર્શક જ્ઞાની ગુરુદેવનું માર્ગદર્શન અત્યંત આવશ્યક હોય છે. તમને સરળતાથી એ માર્ગદર્શન મળી શકે એમ છે. વળી તમને તો પારિવારિક અનુકૂળતા પણ ખૂબ સારી મળી છે. મારી ચારેય ભાભી કેવી સુશીલ અને સંસ્કારી સન્નારીઓ છે. જે તમારી ઈચ્છા તે તેમની ઈચ્છા, જે તમારી આજ્ઞા તે તેમનું જીવન. મેં તો આ મહિનાઓમાં જોયું છે મારી આંખોથી કે એ ચારેય રાણીઓ તમારા સુખ માટે જ જીવી રહી છે. અલબત્ત એમને ભરતાર પણ એવો જ ગુણનિધિ મારો ભયલો મળ્યો છે. ભાઈ, અનંત પુણ્યનો ઉદય હોય તો જ આવું અનુકૂળ પારિવારિક જીવન મળે. આવા સુંદર સરસ વાતાવરણમાં મનુષ્ય ધારે એટલો ધર્મ પુરુષાર્થ કરી શકે. અમારું જીવન તો વૈભવ અને વિલાસથી ભરેલું છે. છતાં દ્રષ્ટિ બદલી શકાય. ભોગી પણ ત્યાગનું લક્ષ્ય રાખી શકે. હૃદયના મંદિરે જ્ઞાન દ્રષ્ટિનો રત્નદીપક પ્રગટી શકે. બહારથી વિલાસી જીવ અંતરથી અનાસક્ત રહી શકે. રત્નજટીનો વિષાદ દૂર થઈ ગયો. એનું મન પ્રફુલ્લિત થઈ ગયું. તેના મુખ પર પ્રસન્નતાના પુષ્પો ખીલી ઉઠ્યા અને એ જોઈને ચારેય રાણીઓ હસી ઉઠી. તેમના નયન કમલ ખીલી ઉઠ્યા. સુરસુંદરીએ રત્નજટીને ભોજન કરાવ્યું. પછી નણંદ ભોજાઈઓએ સાથે બેસીને ભોજન કર્યું. ભોજન કરીને સહુ પોતપોતાના આવાસમાં ગયા. સુરસુંદરી પોતાના આવાસમાં આવી. વસ્ત્ર પરિવર્તન કરીને તેણે વિધિવત શ્રી નવકાર મંત્રનું ધ્યાન કર્યું. ધ્યાનથી નિવૃત્ત થઈને વિશ્રામ કરવા જમીન પર આડી પડી. તેના મનમાં રત્નજટી ઉપસી આવ્યો. રત્નજટીના ગુણમય વ્યક્તિત્વ તરફ તેના મનમાં આદર હતો. આજે એ આદર નિર્મળ સ્નેહથી વધુ દ્રઢ થયો હતો. રત્નજટી માત્ર વ્યવહારની ભૂમિકાએ ભાઈ બહેનના સંબંધને નહોતો જાળવતો. એ વાતની આજે તેને પ્રતીતિ થઈ ગઈ. રત્નજટીના હૃદયમાં એની બહેન રૂપે સ્થાપના થયેલી એણે જોઈ. બહેન પ્રત્યેના કર્તવ્યની જાગૃતિ તેણે જોઈ. બહેનના સુખનો વિચાર કરતો રત્નજટી તેને ભવ્ય ભાસ્યો. એને એ પણ ખાતરી થઈ ગઈ. આવા સ્નેહના છલોછલ સરોવર જેવા પરિવારને છોડીને મારે જવું પડશે. આ વિચારે તેને ધ્રુજાવી નાખી. હા, મારે જવું જ જોઈએ. અમર મળે એ પૂર્વે મારે એણે સોંપેલું કાર્ય કરવું છે. 7 કોડીથી રાજ લેજે, એણે મને આ કાર્ય સોંપ્યું છે ને મારે રાજ્ય લેવું જ પડશે. હા, હું મારા નવકાર મંત્રના જ સહારે રાજ્ય મેળવીશ. પછી એને કહીશ, જો મેં 7 કોડીમાં રાજ્ય લીધું, હવે સંભાળ આ રાજ્યને. મારા પાપ કર્મનો ઉદય તો સમાપ્ત થઈ ગયો છે. હવે પુણ્ય કર્મનો ઉદય થયો છે. આવો પ્રેમાળ વિદ્યાધર રાજા મને ભાઈ તરીકે મળ્યો છે. રાજ્ય મેળવવું એ કોઈ મોટી વાત નથી. સુરસુંદરી અમરકુમારના મિલનના વિચારોમાં ચડી ગઈ. ત્યાં તો એક પછી એક ચારેય રાણીઓએ એના ખંડમાં પ્રવેશ કર્યો. ચારેયના મુખ પર ગ્લાનિ હતી, વિષાદ હતો. આવીને તે ચૂપચાપ સુરસુંદરીની પાસે બેસી ગઈ. સુરસુંદરી બેઠી થઈ. તેણે ચારેય રાણીઓ સામે જોયું. ચારેયની દ્રષ્ટિ જમીન પર જડાયેલી હતી. કેમ આટલી બધી ઉદાસીનતા મારી વાલી ભાભીઓ? ઉત્તરમાં આંસુ અને ડુસકા. સુરસુંદરી અસ્વસ્થ બની ગઈ. શું થયું ભાભી? સુરસુંદરીએ સૌથી મોટી રાણી મણિપ્રભાના મુખને પોતાના 2 હાથમાં લઈ ઊંચું કરતા પૂછ્યું. મણિપ્રભા બોલી શકતી નથી. તેણે પોતાનું મસ્તક સુરસુંદરીના ખોળામાં નાખી દીધું.
ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુરસુંદરીની આંખો પણ વરસવા લાગી. આજે આ બધું શું બની રહ્યું છે? મને કાંઈ સમજાતું નથી. સુરસુંદરી રુદન કરતી બોલી. મણિપ્રભાએ સુરસુંદરીના આંસુ લૂછ્યા અને બોલી, બહેન, તમે ના રડો. તમને રોતા હું જોઈ નથી શકતી. હવે તો રિદન સિવાય અમારે શું કરવાનું છે બહેન? કેમ આવું અમંગલ બોલો છો ભાભી? તો શું બોલું? તમારા ભાઈએ અમને કહ્યું. શું કહ્યું ભાભી? હવે બહેન થોડા દિવસની મહેમાન છે. એ વાત તો હું અહીં આવી તે જ દિવસે કહી હતી ને. પરંતુ અમે થોડા દિવસનો અર્થ આવો નહોતા સમજ્યા. હજુ તો માત્ર 6 મહિના જ વીત્યા છે. થોડા દિવસનો અર્થ હજુ બીજા 6 મહિના કરી લો ને. સુરસુંદરીએ વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કર્યો. રાણીઓના રુદન અટકી ગયા. એટલે હજુ તો તમે 6 મહિના રહેશો ને બહેન? તો શું હું અહીંથી જલ્દી જતી રહેવાની છું? મારી આવી વાલી ભાભીઓને છોડીને જવાનું મન જ નથી થતું. મન તો એમ બોલે છે કે અહીં જ રહી જાને, સાસરે નથી જવું. ના ના બહેન, સાસરે તો જવું જ જોઈએ. પરંતુ તમારા ભાઈએ અમને કહ્યું કે બહેન થોડા દિવસ જ રહેવાની છે, માટે જેટલી ભક્તિ કરવી હોય એટલી કરી લેજો. એટલે અમારા પેટમાં તો 100 મણનો ધ્રાસકો પડ્યો. બહેન, અમે તો તમારા ભાઈને કંઈ નહીં કહી શકીએ. એ જે કરતા હશે તે યોગ્ય જ કરતા હશે. અમને એમના પર સંપૂર્ણ વિશ્વાસ છે. પરંતુ તમે એમને કહેજો કે ઉતાવળ ન કરે. હું તો અહીંથી જવાનું નામ જ નથી લેવાની. એમ ના ચાલે. સાસરે તો જવું જ પડે. સ્ત્રી તો પોતાના ઘરમાં જ શોભે. આ તો અમે એવો રાગ બાંધી બેઠા છીએ કે તમારા વિના અમને એક ક્ષણ પણ ન ગમે. ભાભી, મને પણ તમારા વિયોગની કલ્પના દુઃખી કરે છે. પરંતુ આ સંસારમાં કોઈ સંયોગ શાશ્વત નથી. સંયોગ પછી વિયોગ આવે જ છે, એમ વિચાર કરીને મનને મનાવું છું. આ જીવનમાં તમે ક્યારેય પણ ભૂલશો નહીં. તમારા ભાઈ એક બાજુ તમને થોડા દિવસમાં વિદાય આપવાની વાત કરે છે અને બીજી બાજુ રડ્યા કરે છે. અમને વાત કરતા કરતાએ ચારેય રાણીઓ રડી પડી. સુરસુંદરી પણ ગદગદ થઈ ગઈ. અમને એ ચિંતા થાય છે કે તમને મૂકી આવ્યા પછી એ રડ્યા જ કરશે. એમનું દુઃખ અમારાથી. ખંડમાં ગમગીની છવાઈ ગઈ. આશ્વાસનનો કોઈ અર્થ નહોતો. વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ પણ માર્ગ ન હતો. સ્નેહ ઘેલા હૈયાના ભાગ્યમાં દુઃખ, વેદના અને વિષાદ જ લખાયેલા હોય છે. સ્નેહ સંયોગ ઝંખે છે અને સંયોગ ક્ષણિક જ હોય છે. વિયોગના પથ્થર પર માથા પછાડી પછાડીને સ્નેહ કારમું રુદન કરે છે. માટે પ્રીત ન કરશો કોઈ, એમ જ્ઞાની પુરુષો કહે છે.